બચાવવા બ્રાહ્મણે ભાણે ભોજન કીધ, નાત તજીને નેહ ધર્યો કલાને અમર કીધ. 350 વેશ રચ્યા જનજાગૃતિના કાજ, અસાઈ તારા નામને વંદે ગુજરાત આજ, વંદે ગુજરાત આજ. જી હા મિત્રો, આજનો ટોપિક બહુ જ રસપ્રદ અને જાણવા જેવો છે. ગુજરાતની 700 વર્ષ જૂની લોકનાટ્ય કલા ભવાઈ અને ભવાઈ રચનાર એવા ભવાઈના પિતા કહેવાતા અસાઈત ઠાકર વિશે આજ ચર્ચા કરીશું. નમસ્કાર, હું અપેક્ષા બાઝાલા રામાણી ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. મિત્રો, ભવાઈનો ઇતિહાસ 14મી સદીના મધ્યકાળ સાથે જોડાયેલો છે. આ કલા માત્ર મનોરંજન નથી, પણ એક ત્યાગ અને સામાજિક ક્રાંતિની વાર્તા છે. તો ચાલો જઈએ ઇતિહાસમાં અને જુઓ કેવો હતો એ વિરલો. મિત્રો, 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ સિદ્ધપુર આક્રમણ કર્યું અને ગામના કણબી પટેલની દીકરી ગંગાનું અપહરણ કર્યું. આ દીકરીને છોડાવવા અસાઈત ઠાકરે પોતાના કલાનો ઉપયોગ કર્યો. મુસ્લિમ સેનાપતિએ શરત મૂકી કે જો ગંગા તમારી દીકરી હોય તો તેની સાથે એક જ થાળીમાં જમવું પડશે. મિત્રો, આ વાત આજે સાંભળવામાં નાની લાગે, પરંતુ ત્યારે એ સમયે બ્રાહ્મણો અન્ય જ્ઞાતિ સાથે જમતા નહીં. પરંતુ ગંગાની આબરૂ બચાવવા અસાઈત ઠાકરે તેની સાથે ભોજન લીધું. પરિણામ સ્વરૂપ ગંગા તો બચી ગઈ, પણ જ્ઞાતિના બ્રાહ્મણોએ અસાઈત ઠાકરને નાત બહાર કર્યા. આ સમયે પોતાનું ગુજરાન ચલાવવા અને સમાજને સુધારવા તેમણે જે કલા વિકસાવી તે હતી ભવાઈ. જી હા મિત્રો, અસાઈત ઠાકરે વર્ષના દરેક દિવસ માટે એક નવો વેશ ભજવી શકાય તે હેતુથી કુલ 360 વેશ લખ્યા હોવાનું મનાય છે. આ વેશોમાં તેમણે તે સમયની સામાજિક સ્થિતિ, કુરિવાજો અને રાજકીય અન્યાયને વાચા આપી હતી. જી હા મિત્રો, તેમનો સૌથી જૂનો અને પ્રથમ વેશ રામદેવ પીરનો વેશ ગણાય છે. મિત્રો, અસાઈત ઠાકરના 3 પુત્રોએ આ કલાને આગળ ધપાવી, જેને પહેલા 3 ગાળા કહેવાયું, જે અપભ્રંશ થતા તેમના વંશજો તરગાળા અથવા નાયક તરીકે ઓળખાયા. તેઓ ગામડે ગામડે જઈને રાત્રે ખુલ્લા મેદાનમાં, જેને ચાચર કહેવાય, ત્યાં ભવાઈ રમતા. હા, મને ખબર છે, આજકાલની જનરેશનમાં બહુ જ ઓછા છે જેને ભવાઈ જોવાનું તો દૂર, પણ સાંભળવું પણ નથી. પણ વાક તમારો નથી. હવે ભવાઈ ભાગ્યે જ જોવા મળે એમ કહી તો પણ ખોટું નથી. તો ચાલો કહું કે ભવાઈમાં ખરેખર હોય છે શું. મિત્રો, ભવાઈની શરૂઆત ગણપતિજીની સ્તુતિથી થાય છે, જેમાં કલાકાર પોતાના ચહેરા પર કાંસાની થાળી રાખીને ગણપતિનો વેશ ભજવે છે અને સ્તુતિ કંઈક આ પ્રકારે હોય છે. પ્રથમ પહેલા ગણેશને સમરૂ ગૌરી નંદન ગણરાજ, રિદ્ધિ સિદ્ધિના તમે છો સ્વામી, સિદ્ધ કરો સૌ કાજ. માફ કરજો, એવો ઓરિજિનલ રાગ તો હું ન ગાઈ શકું, પણ આ તો વાત નીકળી તો દોહો યાદ આવી ગયો. મિત્રો, ભવાઈમાં સંગીતની વાત કરીએ તો ઘુંગડ એ ભવાઈનું પ્રાણ છે. ઘુંગડના અવાજથી આખા ગામને ખબર પડતી કે આજે ભવાઈ છે. આ સિવાય સંગીતના સાધનોમાં તબલા, ઝાંઝ, પખવાજ અને સારંગીનો ઉપયોગ થાય છે. ભવાઈમાં સામાજિક કુરિવાજો અને ધાર્મિક કથાઓ પર આધારિત અનેક વેશ ભજવાય છે, જેમાં ઝંડા ઝુલણનો વેશ, ચશ્મા ઓડણનો વેશ, કજોડાનો વેશ જે સામાજિક કુરિવાજ પર કટાક્ષ કરે છે, મિયા બીબીનો વેશ, ગણપતિનો વેશ જે ભવાઈની શરૂઆતમાં અચૂક ભજવાય છે. એ સમયે મર્યાદિત સાધનો હોવા છતાં કલાકારો આંખમાં મેષ અને તેજસ્વી રંગોનો ઉપયોગ કરીને પ્રભાવશાળી દેખાવ કરતા. અને હા, આમ વાત એ કે ભવાઈમાં સ્ત્રીઓને કામ કરવાની મનાઈ હોવાથી પુરુષો જ સ્ત્રીઓના કપડાં પહેરીને પાત્ર ભજવતા, જેમને કાંચડિયા કહેવાતા. ભવાઈ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ લોક શિક્ષકનું માધ્યમ છે. તેમાં સામાજિક કુરિવાજો, જ્ઞાતિવાદ અને અન્ય સામે કટાક્ષ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે. સોલંકી યુગ દરમિયાન આ કલાને ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. કેવી અદ્ભુત અને મનોરંજક કલા હશે અને કેવી મજા આવતી હશે જોવામાં. વિચાર તો કરો મિત્રો, કેવું વ્યક્તિત્વ હશે, કેવો હિરલો હશે એ અસાઈત ઠાકર, જેમણે સમાજની માનસિકતા સુધારવા એક આખી કલાનું નિર્માણ કર્યું. જ્યારે આપણે આજુબાજુવાળા 2-3 લોકોની માનસિકતા પણ સુધારી શકતા નથી. આજુબાજુ શું, પહેલા તો ખુદની. મજાક કરું છું, પણ આમ જોઈએ તો એક સિરિયસ વાત હતી. હા મિત્રો, સમય જતાં સિનેમા અને ટીવીના આગમનથી ભવાઈની લોકપ્રિયતા ઘટી. કેટલીક જગ્યાએ તેમાં અશ્લીલતા અને દ્વિઅર્થી સંવાદો આવતા તેની પ્રતિષ્ઠાને નુકસાન થયું. મિત્રો, આધુનિક યુગમાં રસિકલાલ પરીખ
ચંચી મહેતા અને શાંતા ગાંધી જેવા લેખકોએ ભવાઈને નાટ્યમંચ પર લાવીને નવું જીવન આપ્યું. આજે પણ ગ્રામીણ ગુજરાતમાં મેળા અને તહેવારોમાં ભવાઈ જીવંત છે. પણ એ સમય દૂર નથી કે જો આપણે આપણી કલાઓ પર ધ્યાન નહીં આપીએ તો લુપ્ત થતા વાર નહીં લાગે. ચાલો ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.